પણ આપતા રહેજો. શ્યોર. ગેસ ચાલુ કરીએ. આપણે 2 નાની ચમચી તેલ લઈશું. તેલ ગરમ થયેલો 1/4 ટીસ્પૂન જીરું નાખવાનું છે. શું તૈયાર કરીએ છીએ આપણે પહેલા? આપણે મેથીની ભાજીનું બનાવવાનું છે, એટલે પેલા મેથીની ભાજીને કાંદા જોડે થોડી સોતે કરી લેવાની છે. ઓકે, એટલે કબાબનો જે માવો છે હા, એ એ બનાવી રેડી રહ્યા કરીએ છીએ. છીએ. હા, જીરું ફૂટી ગયું છે. 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી ડુંગળી છે એ નાખીએ. સાવ ઓછા તેલમાં જ અમે સાતળીએ છીએ. હા, થોડી કાંદાની કચાશ દૂર થાય એટલું એને કૂક કરવાનું છે. ઓકે. 1 ટીસ્પૂન ફાઇનલી ચોપ લીલા મરચાં નાખવાના છે. રાઈટ. એટલે ફાઇનલી જે તીખાશ આવવાની છે એ લીલા મરચાની જ આવવાની છે? હા. અચ્છા, એટલે થોડા વ્યવસ્થિત તીખા મરચા લઈએ છીએ. હા, અને 1 ટીસ્પૂન ફાઇનલી ચોપ આદુ લેવાનું છે. Okay. એ પણ પેસ્ટ નથી લેવાની, બંને પણ બંને કાપીને લેવાના છે. કાપીને લે તો જયારે કબાબ ચાવવામાં આવે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. રાઈટ. આમ નાની મેથી લીધી છે. જે અવેલેબલ હોય એ લઈ શકાય. અગર મોટો મેથો આપણી પાસે હોય તો એ પણ યુઝ કરી શકાય. અત્યારે નાની મેથી લીધી છે અને પા કપ લીધી છે. અચ્છા, 5 કપ જેટલી મેથી ઝીણી સમારીને નાખી. હા, અને થોડી કૂક થવા દઈશું. તેલ બહુ નથી લેતા, ડ્રાય જ અને કુક થવા દઈએ છીએ. હા. એનું શું રીઝન છે? વધારે પડતું તેલ હોય તો પછી ફાઇનલી પાછું જયારે આપણે બાઇન્ડ કરીશું ત્યારે પણ એનું તેલ બધું બહાર આવશે. અચ્છા, એટલે પહેલેથી જ એકદમ ઓછું તેલ હા. લઈએ છીએ. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હળદર, ચાટ મસાલો છે એ પણ લગભગ 1/4 ટીસ્પૂન, આમચૂર પાવડર 1/2 ટીસ્પૂન. આ મેથી તો લીધી છે, પણ જો સાથે આપણે કસૂરી મેથી પણ લેવાની છે, લગભગ 2 ટેબલસ્પૂન જેટલી લેવાની છે, અને આ રીતે એને ક્રશ કરી લેવાની છે. ઓકે. જે મસાલા આપણે કર્યા છે એ આખા સ્ટફિંગ ને આખા માવાને ધ્યાનમાં રાખીને કરવાના છે? હા, મીઠું આપણે એડ કરવાનું બાકી છે, પરંતુ જે બટેટા જે લેવાના છે એના ભાગનું પણ મસાલા કરી દીધા છે. ઓકે. ગેસ બંધ કરીએ. આપણે અગેન આને બધું મિક્સ કરવાનું છે બાઉલમાં. તો આ જે મિક્સર જે આપણે રેડી કર્યું છે એને બાઉલમાં લઈ લઈએ. 2 મીડિયમ બટેટા છે ને બાફી લીધા છે એને. મીઠું નાખીને બાફવાના, એટલે બટેટામાં વધારે પડતું પાણી અંદર નહીં આવી જાય અને બટેટા થોડા ડ્રાય રહે. બાફીને પણ પછી પાછા નિતારીને લીધા છે બટેટા? હા. કોથમીર છે, લગભગ 3 ટેબલસ્પૂન લેવાની છે. બ્રેડ ક્રમ્સ એડ કરવાનો. બ્રેડ ક્રમ્સની આજુબાજુની કિનારી કાપી લીધી છે અને વચ્ચેના ભાગને ગ્રાઇન્ડ કરી લીધો છે. એ અત્યારે 5 કપ એડ કરીએ, પછી જરૂર લાગે તો વધારે એડ કરીએ. ફ્રેશ બ્રેડના લીધા છે? હા, ફ્રેશ બ્રેડ મિક્સ કરી લઈએ. ઘણી વખત બ્રેડ તળેલી અથવા તો શેકેલી લઈને એ ક્રમ્સ એડ કરાતા હોય છે. અત્યારે ફ્રેશ બ્રેડના બ્રેડ ક્રમ્સ એડ કરીએ છીએ, તો શું ફરક પડે છે? લિપી, અવેલેબિલિટી ઓફ ઇન્ગ્રેડિયન્ટ, લાઈક અત્યારે આપણી પાસે ફ્રેશ બ્રેડ ક્રમ્સ હાજર છે તો અત્યારે ફ્રેશ લીધા છે. ના હોય ને ડ્રાય બ્રેડ ક્રમ્સ હોય તો એ પણ ચાલે, પણ લઈ શકાય, કારણ કે બાઇન્ડિંગ તરીકે જ કામ કરે છે. તો ઇવન બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે પોવા શેકીને એને ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકાય. હવે ટોટલ જે અમાઉન્ટ આખી જે છે મિક્સર એના ભાગનું આપણે મીઠું એડ કરીએ. અચ્છા, મીઠું લાસ્ટમાં એડ કરીએ છીએ. એકાદ ચમચી જેટલું બ્રેડ ક્રમ્સ વધારે નાખીએ. બાઇન્ડિંગની જેટલી જરૂર લાગે એટલા બ્રેડ ક્રમ્સ નાખી શકીએ છીએ? હા. તેલ ગરમ કરવા મૂકી દઈએ. કબાબનું મિક્સર રેડી છે. થોડો તેલવાળો હાથ લગાવીને કબાબ વાળી દઈએ. કેવડા વાળીએ છીએ કબાબ? બસ ટીકી સાઈઝ ના વાળીએ. કોઈ પણ શેપ, લાઈક એબલોંગ શેપ કે સ્ક્વેર શેપ કે કોઈ પણ શેપ આપી શકાય.
હેલ્થ કોન્શિયસ હોય અને આને શેલો ફ્રાય કરવું હોય હા. તો શેલો ફ્રાય પણ કરી શકાય, કારણ કે આપણે એમાં કાજુ કશું જ નથી લીધું, કોર્નફ્લોર કેવું પણ એડ નથી કર્યું, એટલે આપણે શેલો ફ્રાય કરવું હોય તો શેલો ફ્રાય પણ કરી શકાય. ઓકે. બટાકા લીધા છે, ઓલરેડી બાફેલા લીધા છે, હા. અને બીજો જે પણ મસાલો છે એને આપણે કુક કરેલો છે. હા, મિક્સરમાંથી આપણે કબાબ વાળી લીધા છે, હવે ડીપ કરીને તળીએ. અચ્છા, પણ તળતા પહેલા બ્રેક લેવાનો છે. સ્પેશિયલ વીકની વાનગી સરસ મજાના મેથી કબાબ રેડી થઈ રહ્યા